હિંસક પ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયારની માંગ કરતા દિલીપ સંઘાણી રોહતગીરના રેવન્યુ વિસ્તારમાં નાગરિકને હથિયારના પરવાના આપવાની માંગ કરી છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે કાયદામાં સ્વરક્ષણ માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી શકે છે. વન્ય પ્રાણીઓના હુમલા માટે રક્ષણ માટે હથિયારના પરવાના મળે તે પ્રકારેની વાત કરવામાં આવી છે. વન્ય સંપદા શા માટે નષ્ટ થઈ તેની પણ તપાસ કરવાની સંઘાણીની માંગ છે. રેવન્યુ વિસ્તારમાં જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને સીઆરપીસીમાં જોગવાઈ છે માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળાનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે. ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે, હેરાન કરે અથવા તો આવા હિંસક પ્રાણીને હુમલો કરે તો એની ઉપર કોઈ પણ પ્રકારની સજા કરે, એમાં મારે કશું જ નથી કહેવું. પણ રેવન્યુ વિસ્તારમાં આવીને, ગામમાં આવીને આવા પશુઓ, હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે, માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે, સુરક્ષા છે, એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ. માણસ તો સમજી શકે કાયદો, વન્ય પ્રાણી આવો કાયદો નહીં સમજી શકે અને એટલા માટે બોર્ડર, ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર રહેતા ખેડૂતો, મજદૂરો કે અન્ય નાના મોટા વ્યવસાય કરતા આવા તમામ લોકોને સ્વરક્ષણ માટે હથિયારના પરવાના આપવા જોઈએ.